હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. અગાઉના વિડીયો લેક્ચરમાં અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, સરેરાશ આધારની રીત, ત્રણ રીત આપણે જોઈ. હવે પછીની જે મેથડ છે એ છે અચલ આધારની રીતે સૂચકાંક તમને ગણેલો જ આપશે રકમમાં, એમાંથી તમારે પરંપરિત આધારમાં ફેરવવાનો છે, અથવા તો રકમમાં તમને પરંપરિત આધારે સૂચકાંક આપશે એમાંથી તમારે અચલ આધારે ફેરવવાનો છે. બંને રીત ખૂબ જ સરળ છે. ફક્ત એક સૂત્રની મદદથી આખો દાખલો તમે ગણી શકશો. આજના વિડીયો લેક્ચરમાં અચલ આધારમાંથી પરંપરિત આધારમાં કઈ રીતે પરિવર્તન કરાય એ મેથડ હું તમને શીખવું છું. ખૂબ નાનું એવું સરળ સૂત્ર છે. એક વખત ધ્યાન આપી દઈએ સૂત્ર તરફ. પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. આપેલો હશે અચલ આધારે. એનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અચલ આધારે સૂચકાંક દાખલામાં જ આપેલો હશે. આજે જે હું દાખલો ગણાવવાની છું એ છે તમારી પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 8. અને આજે વિડીયો લેક્ચરની એન્ડમાં થોડું એવું હોમવર્ક પણ આપીશ. આ જે મેથડ શીખડાવું છું એ જ મેથડના 2 દાખલા આજે હું તમને હોમવર્ક સ્વરૂપમાં આપવાની છું. ધ્યાન આપી દઈએ ઉદાહરણ 8માં. વર્ષ આપેલા છે, અચલ આધારે સૂચકાંક આપેલો છે, એના પરથી પરંપરિત આધારમાં પરિવર્તન કરવાનું છે. લાઇન વાઇઝ સૂત્રની મદદથી, સૂત્ર જેમ કહે છે એ પ્રમાણે આગળ વધતા જઈએ. આજે તમારી સાથે સાથે હું પણ દાખલો ગણીશ, જેથી કરી તમને ખબર પડે દાખલો ગણતી વખતે અટકશો ક્યાં અને તમે ન અટકો એના માટે શું કરવાનું એ પણ હું તમને સાથે સાથે લેક્ચરમાં કહેતી જઈશ. સૌથી પહેલા છે 2009નું વર્ષ, જેનો અચલ આધારે સૂચકાંક છે 120. તમારે ફેરવવાનો છે પરંપરિત આધારમાં. સૂત્ર તરફ એક વખત નજર કરીએ. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક મળી જાય. 2009નો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 120 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. અહીંયા તો તમે અટકશો, કારણ અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક દાખલામાં તમને આપેલો જ નથી. તો એવા સમયે છેદમાં શું મૂકવું, આવો પ્રશ્ન ઊભો થાય. અહીંયા તમે ન અટકો એના માટે ફક્ત 2 જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો દાખલામાં તમને કે 2009નું વર્ષ આધાર વર્ષ લઈ અને દાખલો ગણેલો છે, એનો મતલબ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, અચલ આધારની રીત હોય તો પણ 100 હોય, પરંપરિત આધારની રીત હોય તો પણ આધાર વર્ષનો સૂચકાંક તો 100 જ હોય. જો તમને દાખલામાં કીધેલું છે કે 2009નું વર્ષ આધાર વર્ષ છે, તો અહીંયા સૂચકાંકમાં કોઈ પણ ગણતરી વગર 100 મૂકી દેવાના, કારણ કે આધાર વર્ષ છે. જો તમને દાખલામાં કાંઈ જ માહિતી નથી કે આધાર વર્ષ કયું લીધેલું છે, કોને આધાર વર્ષ તરીકે લઈ અને દાખલો ગણેલો છે, એવા સમયે આપણે મનથી ધારી લેવાનું કે અહીંયા જે પહેલું વર્ષ આપેલું છે એ જ આધાર વર્ષ છે એવું ધારી અને અહીંયા 100 મૂકશું. પહેલો પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયેલો છે કે જ્યારે આધાર વર્ષ 2009 હોય એવા સમયે અહીંયા 100 મૂકશું. માની લો આધાર વર્ષ 2009 નથી, અગાઉનું કોઈ વર્ષ તમને આધાર વર્ષ તરીકે આપેલું છે, 2008ને આધાર વર્ષ તરીકે આપેલું છે, તો 2008માં સૂચકાંક 100 આવે. 2009માં 100 ન લખી શકાય, કારણ કે 2009 આધાર વર્ષ નથી. એવા સમયે જ્યારે પહેલું વર્ષ આધાર વર્ષ નથી ત્યારે જે અચલ આધારનો સૂચકાંક છે એ જ પરંપરિત આધારનો સૂચકાંક બનશે. આજનો જે આપણો દાખલો છે એટલે કે ઉદાહરણ 8, એ દાખલામાં ક્યાંય જ તમને આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો નથી. એનો મતલબ જે મેં તમને નોંધના 2 પોઈન્ટ યાદ રાખવાના કીધા હતા એ પૈકીનો પહેલો પોઈન્ટ ફરી યાદ કરો. જ્યારે આધાર વર્ષનો ક્યાંય જ ઉલ્લેખ નથી એવા સમયે આપણે ધારી લેશું કે દાખલામાં જે સૌથી પહેલું વર્ષ આપેલું છે એ જ આધાર વર્ષ છે, અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. એના માટે અહીંયા ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની ગણતરી વગર લખશું 100. ત્યારબાદ બીજા વર્ષ તરફ. બીજું વર્ષ 2010. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 132 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક જે છે 120 એને ગુણ્યા 100 કરજો. તો જરા કેલ્સીમાં શું જવાબ આવે છે? તમારે જવાબ આવશે 110. એનો મતલબ 2010માં અચલ આધારે સૂચકાંક 132 હતો અને પરંપરિત આધારે સૂચકાંક 110 છે. હવે આગળ વધી છે 2011માં. સૂત્ર પ્રમાણે જ આગળ વધી. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 96 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 132 એને ગુણ્યા 100. આવું કરો, કેલ્સીમાં ચેક કરો તો જરાક તમારે શું જવાબ આવે છે? તમારે જવાબ આવશે 72.73. ત્યારબાદ 2012ની ગણતરી માટે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 144 છેદમાં
અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 96 ગુણ્યા 100. આવું તમે કેલ્સીમાં કરશો એટલે તમારે જવાબ આવશે 150. ત્યારબાદ 2013 માટે ઈ જ ગણતરી ફોલો કરવાની છે. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 138 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 144 ગુણ્યા 100. જે જવાબ આવશે બનશે તમારો પરંપરિત આધારે સૂચકાંક, જે આવશે 95.83. અને સૌથી છેલ્લે 2014 માટેની ગણતરી. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 108 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 138 ગુણ્યા 100. આવું કરવાથી પરંપરિત આધારે સૂચકાંક આવશે 78.26. દાખલામાં તમે જોશો તો એક જ દાખલા દ્વારા અચલ આધારે પણ સૂચકાંક આપણી સામે છે અને એના પરથી પરંપરિત આધારનો સૂચકાંક પણ આ જ દાખલા માટેનો આપણી સામે છે. હવે મેં તમને કહેલું કે આજના વિડીયો લેક્ચરની અંતે હું તમને હોમવર્ક આપીશ. હોમવર્ક એટલે આ જ મેથડના 2 દાખલા આપું છું. સ્વાધ્યાય 1.2 પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 અને 3 આ મેથડનો દાખલો છે. અચલમાંથી પરંપરિતમાં પરિવર્તનનો દાખલો. પહેલા જ વર્ષમાં અટકવાની સંભાવના રહેશે અને ઈ તમે અટકો ને એના માટે મેં તમને 2 પોઈન્ટ કીધેલા છે, તમારે યાદ રાખવાના છે. થેન્ક યુ. આજના વિડીયો લેક્ચરમાં કોઈ પણ પ્રકારની ક્વેરી તમારે રહી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો, હું એનું સોલ્યુશન લાવીશ.